પુરુષોત્તમ ભગવાનની જય. આપણે આજે વનળિયાની વાત સાંભળશું. આ વાત આમ તો એકમના દિવસે સાંભળવાની હોય, પરંતુ આપણે અમાસના દિવસે પુરુષોત્તમ ભગવાનનું અને કાંઠાગોરનું વિસર્જન કરીએ છીએ અને પછી કોઈ ભેગું થતું નથી. એટલે આજે છેલ્લા દિવસે તે આપણે વનળિયાની વાર્તા હું યુટ્યુબ ઉપર મૂકી દઉં છું અને બધા સાંભળી લેશું. તો કંચનપુર નગરમાં કનકવતી નામની કન્યા રહે. એને 7 ભાઈ, 7 પરણેલા. ઘરમાં 7 ભાભી, એટલે કનકવતી તો નવરી ને નવરી. નહીં રાંધવું, નહીં વાસીદું, ન વાળવું, ન બેડે પાણી ભરવું. કનકવતીને તો 12 મહિના વ્રત કરે, ઉપવાસ કરે, ધર્મ ધ્યાન કરે, દાન પુણ્ય કરે ને કથા વાર્તા સાંભળે. એવામાં પવિત્ર પુરુષોત્તમ માસ આવ્યો. 7 ભાભી સાથે કનકવતીએ વ્રત લીધું. નદીએ નાવા જાય છે, કથા સાંભળે છે. આમ કરતાં કરતાં મહિનો પૂરો થયો અને એકમ આવી. એટલે 7 ભાભી કહેવા લાગી કે નણંદબા, ચાલો ને વનળિયાની વાર્તા સાંભળવા જાય. આખો મહિનો વ્રત કરનારે વનળિયાની વાર્તા તો સાંભળવી જ પડે. ત્યારે કનકવતી બોલી, ના રે બાઈ, મારે તો એક ઈશ્વર, એના સિવાય હું કોઈની વાર્તા ના સાંભળું. મને દોષ લાગે હો, હું પાપમાં પડું. 7 ભાભીએ નણંદને બહુ સમજાવી, પણ નણંદ એકની બે ન થઈ. ત્યારે વનળિયાને રીસ ચડી. વનળિયો તો વનનો દેવ, રીઝે તો રાજ ને ખીજે તો ખેદાન મેદાન કરે. કનકવતીએ વાર્તા સાંભળવાની ના પાડતા વનળિયાના ક્રોધનો પાર ન રહ્યો. કુંવારી કનકવતીના કપાળે કલંક લગાડવા વનળિયો તૈયાર થયો. એમ કરતાં રાત પડી. 7 ભાઈની લાડકી બેન કનકવતી ઓરડામાં ઘસઘસાટ ઊંઘે છે. ત્યારે વનળિયો વેર વાળવા આવ્યો. ભમરાનું રૂપ લઈ બારણાની તિરાડમાંથી અંદર પ્રવેશ્યો. પછી રૂપાળા રાજકુંવરનું રૂપ ધારણ કરી અને કનકવતીની પથારી પર ગુલાબના ફૂલ પાથર્યા, અબીલ ગુલાલ છાંટ્યા, તેલ ફૂલેલ છાંટ્યા. એવો ઘાટ ઘડ્યો કે સતીને કૂવો કે હવાડો કરવો પડે, એટલે કે કૂવો પૂરવો પડે. સવારે નાની ભાભી કનકવતીની પથારી ઉપાડવા આવી. ફૂલોની પથારી જોઈને તો ડઘાઈ ગઈ. નક્કી નણંદબા રાતે કોઈની સાથે રંગરાગ ખેલે છે. એણે તો જઈને જેઠાણીને વાત કરી. ઘડીકમાં તો 7 વહુ જાણી ગઈ. નણંદબાના નામ પર થૂ થૂ કરવા લાગી. બિલાડીના પેટમાં ખીર ટકે ને તો સ્ત્રીના પેટમાં વાત ટકે. આ વાત બરોબર યથાયોગ્ય છે. બૈરાઓના પેટમાં કોઈ દિવસ વાત રહે જ નહીં. જ્યાં સુધી બીજીને વાત કરી ન દે ને ત્યાં સુધી એને એવું પેટમાં દુખે કે વાત જવા દો. સાંજ પડતા તો આખું ગામ વાતો કરવા લાગ્યું. આ તો જગત છે ભાઈ, લાગ મળે તો સતી સીતાને ગાળ દે. 7 વહુએ વાતમાં મીઠું મસાલો ભભરાવી અને પોતાના ધણીને વાત કરી. ભાઈઓ તો કાળઝાળ થઈ ગયા. આ તો કુળને કલંક લાગે એવી વાત. ઉઘાડી તલવાર લઈને ગયા બેન પાસે. જઈને કે સાચું બોલ, નહીતર ભોમાં ભંડારી દઈશ. બેન નિર્દોષ હતી. સોગંદ ખાઈને કહ્યું કે મેં સપને પરપુરુષનો વિચાર કર્યો નથી. હું તો મારો સતી ધર્મ ચૂકી નથી. માનવું હોય તો માનો, નહીતર ખુશીથી મારી નાખો. ભાઈઓ વિચારમાં પડી ગયા. શાસ્ત્રોમાં કહ્યું છે કે સાંભળેલી વાત પર વિશ્વાસ ન કરવો. જોયા જાણ્યા વગર બેનની હત્યાનું પાપ નથી વોરવું. એમ કરતાં રાત પડી. કનકવતી પ્રભુ સ્મરણ કરતી કરતી નિદ્રાને વશ થઈ અને 7 ભાઈઓ ઉઘાડી તલવારે ચોકી કરવા લાગ્યા. હવે મધરાત થઈ અને વનળિયો આવ્યો. ભમરાનું રૂપ ધારણ કરીને અંદર પ્રવેશ્યો. ગુલાબની સુગંધ આવતા જ 7 ભાઈઓ તિરાડમાંથી અંદર જોવા લાગ્યા. જોયું તો બેન ઘસઘસાટ ઊંઘે છે અને કોઈ રૂપાળો પુરુષ તેલ અત્તર છાંટી રહ્યો છે. 7 ભાઈઓએ પાટું મારીને બારણું તોડી નાખ્યું અને વનળિયાને ઘેરી લીધો અને પૂછવા લાગ્યા, કોણ છે તું? દેવ છે કે દાનવ? શા માટે મારી નિર્દોષ બેનને કલંક લગાડવા આવ્યો છો? જવાબ દે, નહીતર માર્યો સમજ. ત્યારે વનળિયો હસીને બોલ્યો કે હું વનળિયા દેવ, શસ્ત્રથી એ ના મરું ને શાસ્ત્રથી એ ના મરું. તમારી બેને મારી વાર્તા સાંભળવાની ના પાડી અને મારું અપમાન કર્યું છે ને એનો વેર વાળવા આવ્યો છું. તમને રીઝવવાનો કોઈ ઉપાય ખરો? ભાઈઓ પૂછવા લાગ્યા. તો કે હા, એક ઉપાય છે. જો તમારી બેન વાડને પાડું, પાળને પૂરી, લેરને લાડુ અને રંકને રોટલો આપી અને મારી વાર્તા સાંભળે ને તો એ દોષ મુક્ત થાય. હે દેવ, અમારી બેન જરૂર એ પ્રમાણે કરશે, પણ એના માથે આળ આવી ચડ્યું છે એનું શું?
ગામના મોઢે અમારે ગળનું કઈ રીતે બાંધવું? સાંભળો, વનડીયો કહે છે, આ નગરના રાજા જે શિખરબંધ મંદિર બંધાવ્યું છે ને, એના પર કનકનો કળશ ચડાવવાનો છે. કળશ સતી વગર ચડે નહીં. રાજા નગરમાં ઢંઢેરો પીટાવે ત્યારે તમે બેનને મોકલજો, એનું આળ ઉતરી જશે ને સત્યનો જય થશે. સાતેય ભાઈઓએ વનડિયાને વંદન કર્યા અને પછી વનડિયો અંતર ધ્યાન થયો. સવારે કનકવતીએ વાળને પાડું, પાળને પૂરી, લેરને લાડુ અને રંકને રોટલો આપી વનડિયાની વાર્તા સાંભળી, તેથી એ દોષમાંથી છૂટી ગઈ. એ જ દિવસે નગરના રાજાએ મંદિર પૂર્ણ થતાં રાજ જ્યોતિષને તેડાવી અને પૂછ્યું કે મહારાજ, કળશ કોણ ચડાવશે? ત્યારે જ્યોતિષ બોલ્યા કે રાજા, સતી સ્ત્રી વગર કળશ કોઈ ચડાવી ન શકે. જે સ્ત્રી કૂવામાંથી કાચા સૂતરના તાતણે ચાળણીમાં પાણી સિંચે અને એ જળ કળશને છાંટે તો પાપણના પલકારે કળશ ચડી જાય. પણ સતી સ્ત્રી મળવી દોયલી છે, માટે રાજમાં ઢંઢેરો પીટાવો. રાજાએ ઢંઢેરો પીટાવ્યો. બધી સ્ત્રીઓ એકબીજા સામે જોવા લાગી. સતના પારખા આપવા કોણ તૈયાર થાય હે? ઢંઢેરો સાંભળીને કનકવતી સાતેય ભાઈઓ સાથે દરબારમાં આવી અને પોતે કળશ ચડાવશે એવી ઘોષણા કરી. વાયુ વેગે વાત ગામમાં ફેલાઈ ગઈ. લોકો હસવા લાગ્યા. બીજા દિવસે આખું નગર ભેગું થયું. સૌને ખાતરી હતી કે નક્કી આજ આ ભક્તાણીનો ભાંડો ફૂટશે. કળશ ચડાવવા એ કાંઈ નાની માના ખેલ છે? કનકવતીએ તો કાચા સૂતરના તાતણા સાથે ચાળણી બાંધી કૂવામાં નાખી પાણી સિંચવા લાગી. લોકોની આંખો ફાટી રહી ગઈ. તરત સતીનો જય જયકાર થવા લાગ્યો. કનકવતીએ જળ કળશ પર છાંટી અને જમણા હાથનો સ્પર્શ કર્યો કે તરત કળશ હળવો ફૂલ જેવો થઈ ગયો અને મંદિર ઉપર ચડી ગયો. રાજા પ્રજા બધા કનકવતીના ગુણગાન ગાવા લાગ્યા. માટે જ કહ્યું છે કે વનડિયા તું વનડીશમાં, ભાઈની બેનને કનડીશમાં, કુડા કલંક ચડાવીશમાં, સતમાં વેમ જગાડીશમાં, તારો વાસ પ્રભુની પાસ, અમે તારા ચરણમાં દાસ, પુણ્ય ફળ્યાને પાતક ટળ્યા, પુરુષોત્તમ પ્રભુ આવી મળ્યા. હે વનડિયા દેવ, તમે જેવા કનકવતીને ફળ્યા એવી તમારી વાર્તા સાંભળનાર સૌને ફળજો. બોલો પુરુષોત્તમ ભગવાનની જય, વનડિયા દેવની જય.